આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ સુરતી લોચો, જેને ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને સાથે જ એની સ્પેશિયલ ચટણી પણ બનાવીશું. લોચો બનાવવા માટે આપણે 1 કપ ચણાની દાળ લઈશું. આની સાથે 1/4 કપ આપણે અડદની દાળ લેવાની છે. બંને દાળને મિક્સ કરીને પાણીથી 2 વાર ધોઈ લેવાની અને પછી આમાં પાણી ઉમેરીને દાળને 5 થી 6 કલાક માટે પલાળીને રાખવાની. 5 થી 6 કલાક પછી તમે જોશો તો દાળ આ રીતે પલળી ગઈ હશે. સરળતાથી આ રીતેના ટુકડા થઈ જવા જોઈએ. હવે જે દાળમાં વધારાનું પાણી છે એ નિતારી લેવાનું છે. હવે આપણે અડધી વાટકી પૌવા લેવાના છે અને પૌવાને 2 વાર પાણીથી સરસ રીતે ધોઈ લઈશું. પૌવાને ધોઈ લીધા પછી આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને પૌવાને આ રીતે લેવલમાં કરીને 10 મિનિટ માટે પલાળીને રાખવાના છે. દાળમાંથી પાણી નિતારી લીધા પછી આને વાટવાની છે, તો વાટવા માટે એક મિક્સર જાર લઈ લઈએ. દાળની સાથે જ આપણે જે પૌવા પલાળીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું. આમાં આપણે અડધો કપ ખાટું દહીં ઉમેરીશું અને પહેલા 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીએ. હવે આને વાટી લઈશું. આ રીતે આ મિશ્રણ વટાય એ પછી આપણે ફરીથી થોડું પાણી ઉમેરીશું, કેમ કે આમાં હજુ કોઈ દાળના દાણા છે, સાથે જ આ મિશ્રણ પણ થોડું કકરું છે, તો આની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તો જરૂર પ્રમાણે આ રીતે પાણી ઉમેરતા જવાનું છે અને આને વાટીને તૈયાર કરી લેવાનું છે. તો આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. હવે જે દાળનું મિશ્રણ આપણે વાટીને તૈયાર કર્યું છે એને એક સ્ટીલના વાસણમાં લઈ લઈએ. હવે આના ઉપર એક થાળી ઢાંકી દેવાની અને આને કોઈ ગરમ જગ્યા ઉપર કે બહાર તાપમાં 5 થી 6 કલાક માટે આથો આવવા માટે મૂકવાનું છે. લગભગ 6 થી 7 કલાક પછી આપણે આ ખીરાને ચેક કરી લેવાનું. તો હવે આ ખીરામાં સરસ રીતે આથો આવી ગયો છે. આ જે ખીરું હોય એ ઇડલી ઢોસાના ખીરા જેવું કે હાંડવા ઢોકળાના ખીરા જેટલું ના ફૂલે, પણ જ્યારે તમે આને હલાવશો ત્યારે હલાવવામાં હલકું લાગશે. હવે જેટલો પણ લોચો બનાવીને તૈયાર કરવો હોય એ પ્રમાણે આમાંથી ખીરું લઈ લેવાનું. તો અત્યારે આપણે 1 કપ ખીરું આમાં લઈશું અને બાકીનું જે ખીરું વધે એને તમે ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં ભરીને 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે જેટલું આપણે ખીરું લીધું છે એનાથી પોણા ભાગનું પાણી લેવાનું, એટલે 1 કપ ખીરાની સામે પોણો કપ પાણી ઉમેરવાનું. પહેલા પાણીને ખીરાની સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 નાની ચમચી જેટલા વાટેલા લીલા મરચાં, 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. ફરીથી આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. આ રીતે બધું મિક્સ થઈ જાય એ પછી આપણે આમાં અડધી ચમચી ઈનો ઉમેરીશું. ઈનોને પણ આમાં સરસ રીતે મિક્સ કરી લેવાનો. ઈનો આ રીતે મિક્સ થઈ જાય પછી લગભગ આપણે એને 1 થી 1.5 મિનિટ માટે રહેવા દઈશું, જેથી આ બબલ્સ બન્યા છે એ આમાં સરસ રીતે સેટ થઈ જાય. ઈનો સેટ થાય ત્યાં સુધીમાં આપણે જે થાળીમાં લોચો બનાવવાનો હોય એમાં થોડું તેલ લગાવી દેવાનું છે. 1.5 થી 2 મિનિટ પછી તમે ખીરાને ચેક કરશો તો એમાં બબલ્સ સરસ રીતે સેટ થઈ ગયા હશે. પહેલાં જ્યારે આપણે ઈનો ખીરામાં મિક્સ કર્યો ત્યારે તમને ખ્યાલ જ હશે કે એકદમ બબલ્સ એમાં થઈ ગયા હતા. તો આ રીતે ઈનો સરસ રીતે સેટ થાય પછી જ આપણે એની આગળની પ્રોસેસ કરવાની છે અને ફાઇનલી ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. હવે જે થાળીમાં આપણે તેલ લગાવીને રાખ્યું છે એમાં મિશ્રણ લઈ લેવાનું અને સાથે જ એક વાસણમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. તો આનું જાડું લેયર નથી કરવાનું. એક થાળીમાં આપણે 3 ચમચા જેટલું ખીરું નાખ્યું છે. હવે આ લોચોને સ્ટીમ થવા મૂકતા પહેલા એના ઉપર આપણે થોડું લાલ મરચું અને થોડો કાળા મરીનો પાવડર સ્પ્રિંકલ કરીશું. પાણી ઉકળવાનું શરૂ થાય એટલે આપણે આ તૈયાર કરેલી થાળી આમાં મૂકી દઈશું. તો એક સાથે બંને થાળી આમાં મૂકી દેવાની છે. હવે ઢાંકણ બંધ કરીને લોચોને આપણે 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાનો. હવે આપણે લોચોની ઉપર સ્પ્રિંકલ કરવા માટે સ્પેશિયલ લોચો મસાલો બનાવીશું. તો એક મિક્સર જાર લઈ લઈએ અને એમાં 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1/4 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. આ બધી વસ્તુને તમારે વાટકીમાં મિક્સ કરવી હોય તો પણ કરી શકાય, પણ આને જો તમે મિક્સરમાં મિક્સ કરશો તો આનો એકદમ સરસ પાવડર બની જાય છે અને બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જાય છે. લોચાની સાથે સર્વ કરવા માટે હવે આપણે ચટણી બનાવીશું. તો એના માટે 50 ગ્રામ સમારેલી કોથમીર લીધી છે, 2 સમારેલા લીલા મરચાં, 8 થી 10 ફુદીનાના પાન, 2 નાના આદુના ટુકડા, અડધા લીંબુનો રસ, 2 થી 3 ચમચી જેટલી ચણાના લોટની સેવ, અડધી ચમચી જેટલું કાચું જીરું લેવાનું છે, અડધી ચમચી જેટલી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને ચટણી વાટવા માટે આપણે જરૂર પ્રમાણે પાણી ઉપયોગમાં લેવાનું છે. હવે આને વાટી લેવાનું. હવે આ ચટણી બનીને તૈયાર છે. જે લોચો આપણે સ્ટીમ થવા માટે મૂક્યો હતો એને પણ ચેક કરી લઈએ. 10 મિનિટ પછી ઢાંકણ હટાવીને આપણે આને ચેક કરી લઈએ. લોચો કૂક થઈ ગયો છે કે નહીં એ ચેક કરવા માટે ટૂથપીક કે ચાકુ લેવાનું
અને જો સરસ રીતે ક્લીન નીકળે મતલબ કે આ સરસ રીતે કૂક થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ લોચાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. લોચાને ગરમા ગરમ સર્વ કરવાનો હોય છે તો તવીથાની મદદથી આ રીતે એને થાળીમાંથી અલગ કરવાનો અને તરત જ એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. લોચોની ઉપર આપણે મેલ્ટેડ બટર નાખીશું. ચણાના લોટની ઝીણી સેવ નાખવાની. જે લોચોનો સ્પેશિયલ મસાલો બનાવ્યો હતો એ સ્પ્રિંકલ કરીશું અને છેલ્લે થોડી સમારેલી કોથમીર નાખીએ. જે ચટણી આપણે બનાવી છે એ આની સાથે સર્વ કરીશું. તો હવે આપણો આ ગરમા ગરમ લોચો બનીને તૈયાર છે. તો તમે પણ આ મેથડથી આ લોચો બનાવીને જરૂર ટ્રાય કરજો.